પેલી ગાય ગૌમૂત્ર હાલે, પેલી બીજા નંબરમાં હાલે. તો જો ભાઈ, અને ભાઈઓ તમને એક વસ્તુ કહ્યું કે કોકરેજી ગાય હોય, ગીર ગાય હોય, કોઈ પણ ગાય ગાભણ થાય ને 5 મહિનાની પછી તમે એને ખોણ વધારે મૂકો ને ખોણ, તો એ દૂધ ના કાપે. એનું કારણ છે કે દૂધ ચેમ કાપે ઢોરું, આપણે બધા એમ સમજતા હોય કે ઢોરું દૂધ કાપે, પણ એમાં બચ્ચાનો વિકાસ અંદર થતો હોય ને એટલે દૂધ કાપી નાખો. પછી તમારે ખોણની ક્વોન્ટિટી વધારવાની તો તમારે 7-8 મહિનાથી ગૌ માતા કમ્પ્લીટ દોવા હાલે. આ આપણો નિયમ છે ને આપણે જોયેલું છે. આ પંખોડી પાસે જા, ચમ અમન નહીં મારતી તમને મારે એટલે તમે ના મારે. પંખોડી ખોદાડે ના મારે ને એટલે ગોડા મારે પછી ગાયો રાખવી ને કમી શક થઈ. શું કેવું પંખોડી? નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને નાના બચ્ચા અને બધાને અત્યારે ખુલ્લા છે અને આજનું વાતાવરણ એકદમ મસ્ત છે, કેમ કે વાદળા છે પણ વરસાદ નથી. અને મધર ને બધા ચરીને આવી ગયા છે. તો આપણે જઈએ ફાર્મમાં. હા, શું હતું જગતા? આ પંખોડી આ 2 જણા નાસ્તો કરતા હતા. જો પડીક ખાતા હતા. થતાઈ જાય શકતા તેમ હતાઈ ગયા, સમ શરમાઈ ગયા એટલે શકતા હે. અને ખિસ્સામાં શું છે? કોક બીજું મેં જોયું હતું. કોક બોટલ પીતા હતા. વેલા વેલા પાર્ટી બનાવી નાખી ને ભાઈ. તો સગતન પપ્પા બે નાસ્તા કરતા હતા, તો હું આવ્યો એટલે બે શરમી ગયા. તો ભાઈ પંખોડી બેન કેમ છો? ગોરલ બેન, શિવાની ગૌ માતાના ભાઈઓ કર લઈએ દર્શન. જય જય શિવાની ગૌ માતા, કેમ છો? મજામાં? કાબરી અને કાળી ને ભેંસ ને બધા મજામાં છે. અને આ મારી રાધા બેન ડાયજેક્શન કરી રહ્યા છે. રાધા હું આવું તો ઊભી થઈ જાય. આ તારો રૂલ્સ નિયમ કેવો છે? હેરા દોડી ચક્કો હવે મસ્તી છે. મારી લીલી ને ટીલી કેમ છો? તમે તો દુનિયામાં નથી પણ મારા દિલમાં તો છો. આઈ મિસ યુ લીલી ટીલી. જ્યારે પણ કાબરી વાસળી જોઉં એટલે મને લીલી ટીલી યાદ આવી જાય છે. પગરબેન હજી મને એવું લાગે છે 2 મહિના તો લેશે જ, કેમ કે કેવું લાગે છે. પગર શું કેવું તારું? અને અમારો ઝેર, એ ઝેર ને કાકા બહાર બોધો ને આપણે એવું હતું તો વાંધો નહીં. બારે વધારો નહીં, ફટાફટ કરો, ગાયો ભૂસી છે કાકા. તો ચલો પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપા. કેમ છો? મજામાં? મોજમાં એમ ને? વાહ ભાઈ વાહ. શક થઈ જુઓ, શક થઈ ભૂંગળા ખાયેલા. હે ભૂંગળા જો. અને શકતા અમે મીરા ચીલા માજીદાર પાસે. હા, 1 લાખમાં તો નહીં હાલવી. તો કાકા શકતે શું કીધું ખબર હે? ના ના, શકતો શું કે ખબર છે કે ગાય લાયા પછી મારા ઘરમાં શાંતિ થઈ ગઈ. એટલે મન કે મારે 20 નહીં, લાખ હાલે, કરોડ હાલે. હા, પેલી ગાય ગૌમૂત્ર હાલે, પેલી બીજા નંબરમાં હાલે. તો જો ભાઈ, ગાય તો તમે તમારા ઘરે ગાય રાખો ને શાંતિ જ આવે. ખોદા દુખી નાખો, તમને મજા જ આવે. હા ના ના, ખોખો તમે વધુ નાસ્તો કરો, કોઈ ટેન્શન નહીં. વસ્તી નાસ્તો ખાવા તો ખાય ને પડું. તો વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે.
પેલા વેપારી કહે છું વાહ ભાઈ વાહ. ભાઈઓ મળીએ હવે નિયર કહો. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને હવે ભાઈ આપણે 2 પાર્ટીશન પાડી દીધા છે. એક ભરતથરાની કાંકરેજ ગામમાં સ્પેશિયલ ગુજરાતીની ડાયરા હશે ને, ગુજરાતી વિડીયો આવશે, એટલે ગુજરાતીમાં મોજ હશે કહેવાનો મતલબ. અને એક ભરતથરા ભાઈ બનાસકી કાંકરેજમાં હિન્દી વ્લોગ આવશે. તો જે હિન્દી વ્યુઅર જેમને હિન્દી વિડીયો જોવો હોય તો બનાસની કાંકરેજને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ગુજરાતીવાળા તો ભાઈઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે, ના કરેલી તો કરી દેજો. તો ભાઈઓ હવે અત્યારે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને હવે ગૌ માતાને કરવાનું છે નિયર. અને તમારો બધાનો દિલથી આભાર કે તમે બધે મને સાચી કોમેન્ટ કરી અને તમે મને કીધું કે ભાઈ ગુજરાતી વિડીયો બનાવો. તો ભાઈ આપણે ગુજરાતી વિડીયો બનાવશું, કેમ કે ઘણા લોકો આપણા ગુજરાતી વિડીયો જોવે છે તો એમને પણ મજા આવે અને મને પણ અનુકૂળ રહે. એટલે આપણે એને પરફેક્ટ 2 ભાષા છે એટલે હિન્દી ગુજરાતી વિડીયો પ્રોપર આપણે ગુજરાતી વિડીયો વ્યવસ્થિત મસ્ત રોજ આવશે. હિન્દીમાં થોડો ઘણો ઓછો આવે, નાનો આવે, મોટો આવે, કે ધીમે ધીમે સેટલમેન્ટ જેમ સમયના પ્રમાણે નાખતા રહીશું. બાકી હિન્દી વિડીયો પણ બનાવશું ને ગુજરાતીમાં વિડીયો બનાવશું. તો હવે પપ્પાને શક તો ભાઈ નાસ્તો પાણી કરી લીધું છે અને હવે ફટાફટ ગૌ માતાને કરવાની છે નિયર. તો બધી ગૌ માતા વાટ જોઈ રહી છે, 4 આવે 4 ને 4 આવે ખાઈએ. તો ભાઈઓ હવે ફટાફટ કરી દઈએ નિયર. છતાં એ 2 દૂડી નાખવાના છો કમ્પ્લીટ 2 ખાઈને એટલે આરામથી અમને મજા આવે. શું કહો? હા એટલે 2 તો નોખવો જ પડશે. તો પેલા એક સિંગલ બધે નોખી દો. હા હવે હાલ તો આપણે ઝાડના પૂરો છે ખારા મળે ને તો લાવી દો. રેડી? લીલું લાઈન હુકવાનું વળે પછી ખવડાવવાનું કરશે. હા સર તો તારો વિડીયો કાલ મૂકી દીધો. હવે એકદમ સખ્તાની સ્પેશિયલ જઈને વિડીયો બનાવવાનો છે, પણ હાલ તો સખ્તાને વિડીયો જે મૂક્યો તો મૂકી દીધો. સખ્તા બીજોને ચેલા વાળો કરાવ્યો હતું? 700 રૂપિયા લીધા. અને ચિયો બુલ હતો? બોલ રાજ. રાજ બુલનું સિમન મુકાય. મસ્ત વાસળી આવશો. તો સખ્તાભાઈને આપણે પણ ગોરલને મસ્ત મજાનું બિદ્દોન કરાવવાનું છે. લગભગ સારામાં સારું જે દૂધનો રેકોર્ડ સારો હોય અને મસ્ત મજાનો લગભગ ગણપતિ બુલ સારો છે, રાજ બુલ સારો છે અને એક 10,084 આ 3-4 બુલ મસ્ત છે. અને શિવાની ગૌ માતા તમે રિપીટ થશો ને તો વાંધો નહીં, કેમ કે અમારે મસ્ત મજાનું બિદ્દોન તમને મુકાવવાનું છે. તો ઝેરનું બચ્ચું આવે તો પણ અમે ખુશ છીએ અને બીજી વાર જો રિપીટ થશે તો પણ મસ્ત ગીરનું બુલનું સીમન મુકાવવાનું છે ભાઈઓ. અને મને વિશ્વાસ છે આ વખત મસ્ત મજાની વાસળી શિવાની આપશે ભાઈઓ. તમારું શું કહેવું? તો હવે ફટાફટ બધી ગાય નિયર કરી દઈએ ભાઈઓ. આપણે દુકાને છે ને હવે જવાનું છે જોવા માટે. તો દુકાને બધું કામકાજ પતી ગયું છે. હવે મિલ્કિંગ કરવા જવાનું છે ફાર્મ ઉપર. તો હવે ફટાફટ નીકળીએ. અને આજે પણ વરસાદ જબરજસ્ત હતો, જોઈ શકો છો. અને હવે આપણે નીકળ્યા. બધા વાઈફાઈ વાપરવાવાળા માણસો જો આ પણ ગેમમાં પાગલ થઈ ગયા છે. તો હવે આપણે મિલ્કિંગ કરાવી દઈએ. અને આ જે ગાય દુઆ હા મારે શક થાય. હાલ 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 આ બધા બાઈક ભાઈ હમા કરાવવા આવ્યા નહીં રહેશે. કોઈ વેચવાના એવું નહીં. કોઈને કોમેન્ટ આવી હતી, મેસેજ આવ્યા કે ભાઈ બાઈક વેચવાનો હોય છે. ના ભાઈ ના, વેચવાના નથી હોતો, રિપેરિંગમાં આવેલા હોય છે. અમુક વેચવાના હોય પણ અમુક ટાઈમે ના હોય. અત્યારે પણ મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે. અને આ જુઓ ઝાડ બાળ બધું લીલું સમ વાળી, કેમ કે વરસાદ આવે એટલે ભાઈઓ. અને આ ટોલાવાળો ભાઈ લેવા નહીં આવતો, કોઈ નાખવા લઈ જાવ લઈ જાજો ભાઈઓ, કરજો કોમેન્ટ. અરે 1 મહિનાથી ટોલું કાટ ખાઈ ગયું પણ ભાઈને વેલાશ નથી. તો તમારા ગામમાં કેવો વરસાદ છે મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને આજે મોરલાને ને એમનો બધાનો આજે કરી દીધો છે દોયડો, જેમ કે આજે બપોરે બધે
મસ્ત મજાનો શેડો પૂરી દીધો છે. એટલે ટીલી લીલી લાખી ક્યાં મધર ને બધા સરે છે. મોજ છે એમને હવે. જો ભાઈઓ ફાર્મ ઉપર આવી ગયા છે અને આપણી પંખોડી અને કાબરી ભાઈ ગોરલે ડુકા લાયા છે. એટલે મૂળ હવે હીટમાં આવી જાય. આવી જાય ને હીટમાં હવે. હા આવી જા. અને મસ્ત મજાનો બધા છે. અને આજે ભાઈ ફાર્મ ધોયું નહોતું કેમ કે આજે બધું કામમાં હતા. તો પછી હાય રાધા, કેમ છો? મોજમાં ને? મચક્કુ ઝેર પણ મોજમાં છે. અને હવે ફટાફટ કરવાનું છે મિલ્કિંગ. અને આપણી શિવાની હવે અડર સૂકવી દીધું છે, જોઈ શકો છો. શિવાની ક્યાં ગયું અડર? બધું અડર સૂકવી દીધું છે. ઓ કાકા હળો કે યાર, હવે ફટાફટ મારે રમેશને પણ દુવા આવવાનું છે. ફટાફટ દૂર જ તમને. હા, 2 ગાય દૂર નાખો ને કે તમે દોઈ નાખશો? હા તો કરો ઉતાવળ કરો. ખોણ લાવ પેલા રાધા ખોણ મેળતો. રાધાબેન ને લાવો ખોણ પાપડી. તો રાધાબેન ને મૂકી દઈએ પાપડી. બસ આટલી ખાવા મળે. ધીમે ધીમે શરૂઆત થઈ જાય ને થોડું. તારે ખાવું કોણ? તો ભાઈઓ ફટાફટ હવે રાધાને મૂકી દઈએ. ઝેર તને આજ મૂકવો, પપ્પા મૂકતા નહીં પણ તને મૂકવાનું છે આજે. મારે ચક્કુડા ઝેરને ખોણ તો મેલું જ પડે ને ભાઈ. ચાલ રાધા, બધાને અમે લાઈવમાં ખાય એટલે બધાને ખબર પડે કે રાધા પાપડી ખાવા મોડી એમ. પછી તમારે નાની વાસળી હોય ને તો દૂધ તો તમે પાવો ને, પણ પાપડી શરૂઆત કરી દો ને તો એનો ગ્રોથ બધો મસ્ત થતો રહે. અમારે ઝેરને આજે ફીડ મૂકી દઈએ કેમ કે પપ્પાએ 2 દિવસથી મૂક્યું નહીં હોય એટલે ફટાફટ મૂકી દઈએ. કાકા ઝેરને તમે ખોણ નહીં મેળતા? ખાવા આવું બજાર. વિવેકભાઈ કીધું, વિવેકભાઈ કે 2-3 દાડા સુધી લઈ જાઉં કે. મેં કીધું હોય હવે કોઈ ગાયો હોમી આવે એવી નહીં. જારની સાર પતી ગઈ છે હવે. સારનું બરાબર છે પણ ખોટો ગાયો કોઈ આપણે આવે એવી નહીં હાલ. શું કેવું? અને ભાઈઓ કેટલી કૂપનો ભેગી કરી પણ ટ્રેક્ટર ના લાગ્યું કાકા. હે હો કૂપનો ભેગી કરી ટ્રેક્ટર ના લાગ્યું. મને ઓલે એમાં ગણતરી હતી કે કાલ ટ્રેક્ટર લાગી જાય. ઘણે રાજી હમણાં નહીં લાગ્યું. મને ઓલે એમ હતું કે કાલ ટ્રેક્ટર લાગે તો આપણે સાર લાવવા કોમ આવે. પણ ભાઈએ કે હાલ ભાઈ તમારે નહીં મેળ આવે તો મેં કહો હતો. હા સારું તો કાકા આપણે છે ને બંધ કર્યું છે. ચલો ઝેરને 1 કિલો ફીડ અત્યારે આપશું કેમ કે સવારે 1 કિલો આપણને કિલો અત્યારે આપે એટલે રેડી. ઝેરને ઝેર હું હસુલી કરતો ને ફીડ ખબર ગોડા પપ્પા નહીં ખવડાવતા ને. હા તો હવે મિલ્કિંગ કરી દઈએ ફટાફટ. કાકા 1-1 બીજું નાખો કે 2-2 નાખો? એ ગયા ને. હા અને ભાઈઓ તમને એક વસ્તુ કહ્યું કે કોકરેજી ગાય હોય, ગીર ગાય હોય, કોઈ પણ ગાય ગાભણ થાય ને 5 મહિનાની પછી તમે એને ખોણ વધારે મૂકો ને ખોણ તો એ દૂધ ના કાપે. એનું કારણ છે કે દૂધ ચેમ કાપે? ઢોરું આપણે બધા એમ સમજતા હોય કે ઢોરું દૂધ કાપે પણ એનો બચ્ચાનો વિકાસ અંદર થતો હોય ને એટલે દૂધ કાપી નાખો. પછી તમારે ખોણની ક્વોન્ટિટી વધારવાની તો તમારે 7-8 મહિનાથી ગૌ માતા કમ્પ્લીટ દોવા હાલે. આ આપણો નિયમ છે ને આપણે જોયેલું છે. એટલે હવે પંખુડી નહીં થાય ને કાપણ લગભગ થઈ ગઈ છે એટલે એને એક પીતળિયું વધારે નાખવાનું. એટલે શું છે દૂધે જળવાઈ રહે અને એના બચ્ચાનો ગ્રોથ મસ્ત થાય. શું કહેવું કાકા, સાચું ખોટું? હા એટલે બધા એમ કે દૂધ કાપી નથી પણ દૂધ ભૂખના લીધે કાપ્યું હોય. એટલે તમે એને 2 કિલો 1 કિલો ખોણ એક્સ્ટ્રા ચાલુ કરી નાખો ને તો દૂધ કુદા ના કાપે. તો ફટાફટ કરી દઈએ મિલ્કિંગ. આ જેવું મકઈ ભેળો 1 કિલો જેવો છે, 1 કિલો પાપડી ને 1 કિલો જેવું દોણ એટલે 3 કિલો જેવું ખોણ, 2.5 થી 3 કિલો ગૌ માતાને ખોણ ખૂબ. પણ અમે સારામાં સારો મકઈનો ભેળો આવે છે આજે 1750 રૂપિયાનો ગોલ્ડ કોર્ન. અમારો વેચાણ ભાવ છે, અમારી દુકાન ઘરની છે પણ વેચાણ ભાવ 1750 છે.
અને પાપડી લાવો છે કાકાની, એ પણ અત્યારે 1800 રૂપિયા છે ભાવ. અને મકાઈનો ભેડો દોણા આવે 1600 રૂપિયા. શું કેવું શક થઈ? ખાશું ને? 100%. મોજમાં છે ને ડાયરો? આ પંખોડી પાસે જા. ચમ અમન નહીં મારતી ને તમને મારે એટલે તમે ના મારે. પંખોડી કોદાડે ના મારે ને એટલે ગોડા મારે પછી ગાયો રાખવી ને કમી શક થઈ. શું કેવું પંખોડી? તારે ને એને વેર ઝેર છે. અને શેડા બધા બુન્યું છે. જોવે તો ભાઈઓ, જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. કરી દઈએ મિલ્કિંગ. બધા કે ભાઈ મિલ્કિંગનો વિડીયો બનાવો, પણ મિલ્કિંગમાં ભાઈ એમાં એવું છે કે ઓને 5-6 લીટર દૂધ છે, પેલીને 7-8 લીટર દૂધ છે. હાલ કોઈ આપણે બધા વ્યુઅર જોઈ નાખ્યું. બાકી એવું લાગશે કાલ પમદાર એક વળી મિલ્કિંગનો વિડીયો બનીનો કરી દઈશું. અને આવા બધા બ્લોગ આવતા રહેશે તો ખમાન મજા રહેજો ને. હિન્દી હોય હિન્દી નહીં, ગુજરાતી ગુજરાતી ને ગુજરાતી ખમાન મજા. તો જય ગૌ માતા, જય ગોપાલ. કાકા બ્લોગને કરીએ સમાપ્ત અને કાલે વળે પાછા નવા વિડીયોમાં મળશું. રેડી ને? તો રોમ રોમ. હા.